નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો। આજે આપણે ભારતીય અર્થતંત્ર અંતર્ગત ભારતમાં વિકાસ સામે રહેલી જે મુખ્ય સમસ્યાઓ છે એના વિશે ચર્ચા કરીશું। આ સમસ્યાઓને લીધે ભારત વિકાસ સાધી શક્યું નથી। ભારતનો વિકાસ સામે પડકારો રહેલા છે। તો સમસ્યા કે પડકારો કયા છે એમની આપણે વિગતે ચર્ચા કરીએ। તો એમાંનો જે પહેલી બાબત રહેલી છે નીચી માથાદીઠ આવક। 2018-19 ભારતની માથાદીઠ આવક 92,565 રૂપિયા હતી। બરાબર ધ્યાનથી સાંભળજો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય। અહીંયા જે મેં તમને માથાદીઠ આવકના આંકડા આપેલા છે એ સ્થિર ભાવે માથાદીઠ આવક છે, બજાર ભાવે નથી। ઇન્ફ્લેશન એની અંતર્ગત ઇન્ક્લુડ નથી। કદાચ આવક 92,000 ને બદલે 92 લાખ રૂપિયા હોય, પણ એ 92 લાખ વડે માત્ર એક બ્રેડનું પેકેટ જ ખરીદી શકાય તો એનો કોઈ મતલબ નથી। તો અહીંયા ઇન્ફ્લેશન બાદ કરીને જે માથાદીઠ આવક રહેલી છે એની વાત છે, સ્થિર ભાવે રહેલી છે। તો ભારતની માથાદીઠ આવક 92,000 રૂપિયા છે। એની સામે જોવા જઈએ તો લક્ઝેમબર્ગ, યુરોપ ખંડમાં ફ્રાન્સની બાજુમાં આવેલું છે લક્ઝેમબર્ગ। જો તમે નકશામાં જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલો ટચુકડો દેશ છે। આ દેશના લોકોની માથાદીઠ આવક વિચારો કેટલી હશે। ભારતની તો તમને માથાદીઠ આવક મેં કીધી કે 92,565 રૂપિયા 2018-19 તો લક્ઝેમબર્ગની કેટલી હશે? 85 લાખ રૂપિયા। 85 લાખ રૂપિયા। તો ભારતમાં નીચી માથાદીઠ આવક રહેલી છે। આગળના લેક્ચર અંતર્ગત આપણે ભણેલા છીએ કે ભારતનું અર્થતંત્ર ફ્રાન્સ અને યુકે એને પાછળ રાખીને 5મા ક્રમે પહોંચી ગયું છે। $3 ટ્રિલિયન જીડીપી છે, $3 ટ્રિલિયન આપણું અર્થતંત્ર છે। માથાદીઠ આવક ખૂબ નીચી છે। તો આ એક પડકાર રહેલો છે, આ એક સમસ્યા છે, એ કહી શકાય કે નીચી માથાદીઠ આવક। હવે આપણે ચર્ચા કરીએ, બેકારીનો પ્રશ્ન રહેલો છે, બેરોજગારીનો પ્રશ્ન રહેલો છે। ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ ઊંચા જોવા મળેલું છે। એક બાજુ કદાચ સ્કિલ લેબર જોવા મળતા નથી, તો બીજી બાજુ વસ્તી એટલી વધે છે, એના પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ કરાવી શકતા નથી। જો કે બેકાર કે બેરોજગાર કોને કહી શકાય? નીતિ આયોગના મતે એવું છે કે કોઈ વ્યક્તિની કાર્ય કરવાની ઈચ્છા હોય, કાર્ય કરવાની શક્તિ હોય અને યોગ્યતા હોય, ક્વોલિફિકેશન હોય, અને જો કામ ન મળે તો એ બેકાર છે।
જો કે બાળકને બેરોજગાર કહી શકાય નહીં. નીતિ આયોગ બાળકને બેરોજગાર કહેતું નથી, કારણ કે એના મતે બાળકમાં કાર્ય કરવાની શક્તિ હોતી નથી. પીગુએ પણ વ્યાખ્યા આપેલી છે કે કોઈ વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય અને એ છતાં જો એને કામ ન મળે તો એ વ્યક્તિ એ બેકાર કહી શકાય. નેક્સ્ટ પોઈન્ટ છે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું ઊંચું પ્રમાણ. તો આ પણ એક સમસ્યા રહેલી છે ભારત અંતર્ગત, કે ખૂબ વધારે પ્રમાણ રહેલું છે, ખૂબ ઊંચું પ્રમાણ રહેલું છે. IMF દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવે છે, વર્લ્ડ બેંક દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવેલા છે, રિઝર્વ બેંક દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવેલા છે, સરકાર દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવેલા છે, એ આંકડાઓ થોડા અલગ હોઈ શકે. ઓવરઓલ વાત કરીએ તો ગરીબી રેખા નીચે જીવતા લોકો ભારતમાં કરોડોની સંખ્યામાં રહેલા છે. આપણે જે ગરીબી રેખાની જે ડેફિનેશન નક્કી કરેલી છે એ પણ થોડી વિચારવા જેવી છે. સુરેશ તેંડુલકર કમિટી એમણે ગરીબી રેખા અંગેની વ્યાખ્યા આપેલી છે, એનું અર્થઘટન કરેલું છે. તમે કહો સૌ કોઈ જાણતા હશો કે 2005 અંતર્ગત સુરેશ તેંડુલકર કમિટીનું ગઠન કરવામાં આવ્યું. 2009 અંતર્ગત એણે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો અને એ રિપોર્ટમાં એવી વાત કરવામાં આવી કે જો કોઈ વ્યક્તિ ગ્રામીણ વિસ્તારમાં રહેતું હોય અને એમની મંથલી આવક 816 રૂપિયા હોય અને જો શહેરી વિસ્તારમાં રહેતું હોય અને જો 1000 રૂપિયા કરતા વધુ આવક હોય તો એ ગરીબ નથી. તો 816 રૂપિયા કરતા વધારે જો આવક મેળવતું હોય મહિનાનું અને ગ્રામીણ વિસ્તારમાં રહેતું હોય તો એ ગરીબ નથી. શહેરી વિસ્તારમાં રહેતા હોય, 1000 રૂપિયા કરતા વધારે આવક મેળવતા હોય તો એ ગરીબ નથી. સી રંગરાજન, તો એ કમિટીનું ગઠન વર્ષ હતું 2012. 2014માં એણે રિપોર્ટ જાહેર કર્યો, રજૂ કર્યો અને એમણે એવી વાત કરી કે જો વ્યક્તિ ગ્રામીણ વિસ્તારમાં રહેતું હોય અને 972 રૂપિયા કરતા વધારે મહિનાની આવક મેળવતું હોય, જો શહેરી વિસ્તારમાં રહેતું હોય અને 1407 રૂપિયા કરતા વધારે આવક મેળવતું હોય તો એ વ્યક્તિ ગરીબ નથી. વિચાર કરો, તમે જ વિચારી લો કે એ ગરીબ કહી શકાય કે કેમ. તો આ પણ એક સમસ્યાઓ રહેલી છે. વાસ્તવમાં તો ગરીબી રેખા અંગેના જે માપદંડો રજૂ કરવામાં આવેલા છે, જે વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવેલી છે, એ વ્યાખ્યાઓને બદલાવવાની જરૂરિયાત છે. તો ગરીબી રેખા અંતર્ગત જીવતા લોકોનું પ્રમાણ એ ખૂબ ઊંચું રહેલું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ અયોગ્ય પોષણ અને કુપોષણના લીધે કાર્યક્ષમતા નીચા સ્તરે રહે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિની જેટલી હાઇટ હોય છે એટલા પ્રમાણમાં એ વેઇટ હોવું જોઈએ અને એના માટેનો એક ઇન્ડેક્સ હોય છે જેને BMI તરીકે ઓળખવામાં આવે છે, બોડી માસ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. કે અમુક પ્રમાણમાં જે હાઇટ હોય છે તો એના પ્રમાણમાં આટલું છે એ વેઇટ હોવું જોઈએ. એનો જે આદર્શ રેશિયો રહેલો છે એ 18.5% લઈને 25% સુધીનો છે. બોડી માસ ઇન્ડેક્સ પ્રમાણે જો તમે ગણતરી કરો અને તમારો જો રેશિયો 18.5% લઈને 25 વચ્ચે આવો છો તો એનો મતલબ એ છે કે તમારું વેઇટ બરાબર છે.
જો 18.5% કરતા ઓછું રેશિયો આવે છે તો એનો મતલબ એ થયો કે તમે અંડરવેટ છો, તમારે વજન વધારવાની જરૂરિયાત છે. અને જો 25 થી લઈને વધુ આવે, 25 થી લઈને 30 સુધી આવે, તો એનો મતલબ એ થાય છે કે તમે ઓવરવેટ અંતર્ગત છો, તમારે વજન ઘટાડવાની જરૂરિયાત છે. અને જો 30 ઉપર રેન્ક આવે છે તો એનો મતલબ એ થયો કે તમે સ્થૂળતા ધરાવો છો. તો એ રેશિયો એ જળવાવો જોઈએ. તો વાસ્તવમાં ભારતમાં આ પ્રમાણ રહેલું નથી. 2015ના જ આપણે આંકડા તપાસીએ, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એના દ્વારા છે એ આંકડા આપવામાં આવ્યા છે કે 2015માં ભારતમાં 40% બાળકો કુપોષિત છે. આ વાત કરેલી છે WHO દ્વારા. એમણે રિપોર્ટ જાહેર કરેલો હતો, એની અંતર્ગત આ વાત કરેલી છે. જો આપણે 2011ની વસ્તી ગણતરીને પકડીએ તો 2011માં 29.5% વસ્તી 0 થી 14 વર્ષની વય અંતર્ગત આવતી હતી. એનો મતલબ એમ થાય કે 35 થી 36 કરોડ એ બાળકો હતા જેની ઉંમર 14 વર્ષ કરતા વધારે નહોતી. અને જો 2015ના રિપોર્ટને ધ્યાને રાખીને ચાલીએ તો એ આંકડાને લઈને આપણે વિચારીએ, WHO રિપોર્ટને ધ્યાને લઈને વાત કરીએ તો એવું કહી શકાય કે 14 થી 15 કરોડ બાળકો કુપોષિત હતા. 35 થી 36 કરોડ જેટલા બાળકો, એમાંથી 14 થી 15 કરોડ બાળકો એ કુપોષિત હતા. ક્યારેક તમે જોયેલું હશે કે બાળકોને સ્કૂલે મૂકવા માટે એ વાલીઓ જતા હોય છે. શા માટે? સ્કૂલ તો એને જોયેલી જ હોય છે. એટલા માટે મૂકવા જાય છે કે બેગનું વજન વધારે હોય છે. તો ભાર વગરના ભણતર નહીં, ભાર વગરના દફતરની જરૂર છે. અને આ બાળકો અંતર્ગત પોષણની જરૂરિયાત રહેલી છે. કારણ કે આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આપેલો છે કે કુપોષણનું પ્રમાણ ખૂબ રહેલું છે. તો આ અસર એ સીધી રીતે આવવાની છે આઉટપુટ અંતર્ગત. તો એ પણ એક સમસ્યા છે કે અયોગ્ય પોષણ અને કુપોષણના લીધે કાર્યક્ષમતા નીચા સ્તરે રહેલી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ વસ્તીનું કદ, સંસાધનો અને મૂડીરોકાણ વચ્ચે અસમતુલા રહેલી છે. ભારતમાં વસ્તી ખૂબ વધારે છે. 135 કરોડની વસ્તી રહેલી છે. હ્યુમન રિસોર્સ, નેચરલ રિસોર્સ, આ બંનેનું ભારત અંતર્ગત સમાયોજન સાધી શકાતું નથી. એક બાજુ ભારત જીડીપી રેન્ક અંતર્ગત 5મો ક્રમ ધરાવે છે, પણ પેટન્ટ ફાઇલ કરવામાં ભારતનો રેન્ક 44મો છે. કેવી વિસંગતતા! મૂડીરોકાણ કદાચ થયેલું હશે, પણ માનવ મૂડીરોકાણ એ થયેલું નથી. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ કે ભારતમાં વિકાસ સામે કઈ સમસ્યા રહેલી છે, કયા પડકારો રહેલા છે. તો એમાં એક છે કે વિતરણમાં અસંતુલન અને વધતી અસમાનતા. તો ભારતમાં આવક અને સંપત્તિના વિતરણમાં અસમાનતા રહેલી છે. માત્ર આવકની અસમાનતા વિશે આપણે વાત કરીએ તો
તો 20% વસ્તી, દેશની 20 થી 30% વસ્તી એવી રહેલી છે કે જેમની જોડે રાષ્ટ્રીય આવકનો 70 થી 80% જેટલો હિસ્સો રહેલો છે. જ્યારે 70 થી 80% વસ્તી એવી રહેલી છે કે જેમની જોડે રાષ્ટ્રીય આવકનો 20 થી 30% જેટલો જ હિસ્સો રહેલો છે. જો સંપત્તિના વિતરણની વાત કરીએ તો એની અંતર્ગત પણ અસમાનતા રહેલી છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં 72% ખેડૂતો એવા છે કે જેમની જોડે 1 હેક્ટર કરતા પણ ઓછી જમીન છે. 1 હેક્ટર એટલે 6.25 વીઘા થાય. 1 હેક્ટર કરતા ઓછી જમીન એ ખેડૂતો પાસે રહેલી છે. સીમાંત ખેડૂતો છે. અને 1% ખેડૂતો એવા છે કે જેની પાસે 10 હેક્ટર એના કરતા પણ વધુ જમીન રહેલી છે. અને આ 1% ખેડૂતો પાસે જે જમીન રહેલી છે, જે એમની માલિકી હેઠળની જમીન છે, એ કુલ 14% જમીન વિસ્તાર રહેલો છે. શહેરી વિસ્તારની વાત કરીએ તો ટોચના જે 10% વ્યક્તિઓ રહેલા છે એમની પાસે બાંધકામની 57% મિલકતો રહેલી છે. જ્યારે છેવટના જે 10% વ્યક્તિઓ રહેલા છે એમની પાસે બાંધકામની જે મિલકતો છે એનું પ્રમાણ 1% છે. વિતરણ અંતર્ગત અસમતુલા એ જોવા મળે છે અને આ અસમતુલા અંતર્ગત આપણે ઘટાડો કરી શક્યા નથી. હવે વાત કરીએ કુશળ શ્રમ શક્તિનો અભાવ. સ્કિલ લેબરની અછત રહેલી છે. જેટલા પણ સ્કિલ લેબર રહેલા છે એ બ્રેન ડ્રેન થિયરી પ્રમાણે દેશ છોડીને એ બીજા દેશ માટે કામ કરે છે. કદાચ એજ્યુકેશન પણ ઇન્ડિયા અંતર્ગત લે છે અને બહાર જતા રહે છે. જ્યારે ઇન્ડિયા અંતર્ગત સ્કિલ લેબર એ જોવા મળતા નથી. કદાચ સૌથી ઊંચામાં ઊંચી ડિગ્રી હોય તો પણ એમની પાસે એ સ્કિલ જોવા મળતી નથી અને એના પરિણામે એ બેકાર હોય છે. તો કુશળ શ્રમ શક્તિનો અભાવ રહેલો છે. નેક્સ્ટ, નીચું શૈક્ષણિક સ્તર રહેલું છે. તો ભારત અંતર્ગત એવું કહેવામાં આવે છે, ઘણા વિદ્વાનો એવું માને છે કે ભારત અંતર્ગત જે શિક્ષણ આપવામાં આવે છે પણ એ શિક્ષણ અંતર્ગત ક્યાંય પણ પ્રેક્ટિકલ એજ્યુકેશનનો સમાવેશ થતો નથી. ભારતમાં 15 લાખ કરતા વધુ શાળાઓ રહેલી છે, પરંતુ એની અંતર્ગત નબળી ગુણવત્તાવાળું શિક્ષણ આપવામાં આવે છે એવા આક્ષેપો લાગેલા છે. ઘણીવાર શિક્ષકો પણ એવો બળાપો કરે છે કે અમારે સારું એજ્યુકેશન આપવું છે, પરંતુ અમે સરકારી કાર્યક્રમોનું ટાઈમ ટેબલ એટલું વ્યસ્ત રહેલું છે કે જેના લીધે એ શિક્ષણ કાર્ય સારી રીતે કરાવી શકતા નથી. ઓવરઓલ કદાચ આપણે જોવા જઈએ, શિક્ષણની ક્વોલિટીની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો શિક્ષણની ક્વોલિટીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો 141મો રેન્ક છે. 100 અંતર્ગત 100ની અંદર પણ આપણે આવતા નથી. તો ક્વોલિટી એ કેટલી લો છે. 141મો નંબર છે ભારતનો એજ્યુકેશન ક્વોલિટીની દ્રષ્ટિએ. વિશ્વની જે ટોપ 100 યુનિવર્સિટી છે એની અંતર્ગત ભારતની યુનિવર્સિટીઓ કેટલી છે એનો પણ અભ્યાસ કરજો. તો આ પણ એક સમસ્યા રહેલી છે. નેક્સ્ટ વાત આવે છે નવ પ્રવર્તનનો અભાવ રહેલો છે. તો નવ પ્રવર્તન, ઇનોવેશન જેટલા પ્રમાણમાં થવું જોઈએ એટલા પ્રમાણમાં એ ઇનોવેશન એ થતું નથી.
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ વિકસિત દેશો જેટલો ખર્ચ કરે છે એટલો ખર્ચ ભારત કરતું નથી. ભારતની જે ટોચની કંપનીઓ છે, વિશ્વની જે વિકસિત દેશોની ટોચની કંપનીઓ જે ખર્ચ કરે છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ, ભારતની કંપનીઓ એટલું ખર્ચ કરતું નથી.